Jai Shri Swaminarayan students, welcome to the virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on the lecture number 31. Okay, let's start our lecture on the note of previous lecture. In previous lecture, what we have studied? Okay, so previous lecture ની અંદર આપણે ભણ્યા હતા ધી સોલર વોટર હીટર એન્ડ સોલર એર હીટર કેવી રીતે વર્ક કરે છે એ. ઓકે, સો એનું કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય છે ઓર વી કેન સે એના ડિફરન્ટ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ કયા કયા છે એ બધું આપણે જોયું હતું. ઓકે, સો સોલર વોટર હીટર, ઓકે, જેમાં આપણે જોયું હતું ફ્લેટ પ્લેટ એબ્ઝોર્બર હીટર, ઓકે, અને નેક્સ્ટ આપણે જોયું હતું સોલર એર હીટર. બરાબર, સો એના ડિફરન્ટ પોર્શન્સ આપણે કવર અપ કર્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ applications of solar energy. Applications of solar energy. બરાબર, સો ડિફરન્ટ કયા કયા સેક્ટરમાં સોલર એનર્જીનો યુટિલાઇઝેશન થતું હોય છે, બરાબર, અને એ વર્કઆઉટ થતી હોય છે એ આપણે હવે જોઈએ. ઓકે, સો એઝ યુ નો ડે બાય ડે ધેર ઇઝ increasing shortages of fossil fuels. બરાબર, increasing shortage of fossil fuels. Okay, due to this we are forced to utilize the readily available sources. બરાબર, એટલે કે નેચરલ સોર્સિસનો આપણે યુટિલાઇઝ કરવા માટે આગળ વધી રહ્યા છે. બરાબર, સો while using solar energy as a source, there are two different methods. Okay, let's see in detail. Application of solar energy. Okay, so there are two different solar energy types. First one is direct method and the second one is indirect method. બરાબર, સો ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ છે. બરાબર, સો હવે ડાયરેક્ટ મેથડમાં વાત કરીએ તો ડાયરેક્ટ મેથડમાં કઈ રીતે થાય છે, તો એમાં બે ડિફરન્ટ ટાઈપ પડે છે. ઓકે, કયા કયા, તો કે one on the basis of photovoltaic cell. Basis of photovoltaic cell. બરાબર, એટલે કે એક મેથડ શું છે કે જે શેની પર ડિપેન્ડેબલ છે, તો કે ફોટોવોલ્ટેઇક સેલ, જે આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે એના રિલેટેડ, જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. બરાબર, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે. પછી આવે છે બેઝિસ ઓફ થર્મલ કન્વર્ઝન. બરાબર, એટલે કે બે રીતે હોઈ શકે, કાં તો ફોટોવોલ્ટેઇક સેલ, કાં તો થર્મલ કન્વર્ઝન, કાં તો કન્વર્સેશન. બરાબર, સો એના કારણે હવે જોઈએ ઇનડાયરેક્ટ મેથડની અંદર કન્વર્ઝન ઓફ સોલર એનર્જી ઇન્ટુ ધ અધર ફોર્મ્સ ઓફ એનર્જી. બરાબર, કન્વર્ઝન of solar energy into other energy. ઓકે, તો એના કયા કયા ટાઈપ્સ થયા, એક તો ડાયરેક્ટ મેથડની અંદર બેઝિસ ઓફ ફોટોવોલ્ટેઇક થર્મલ કન્વર્ઝન, અને ઇનડાયરેક્ટની અંદર કન્વર્ઝન ઓફ સોલર એનર્જી ઇન્ટુ અધર એનર્જી. બરાબર, સો આ એના બેઝિક ટાઈપ્સ થયા. ઓકે, હવે આપણે જોઈએ તો જે ડાયરેક્ટ મેથડમાં આપણું ફોટોવોલ્ટેઇક સેલ છે, ઓકે, તો આપણે એને નોટિફાઈસ આપે ફર્સ્ટ, સેકન્ડ અને
થર્ડ વન. ઓકે, તો આના કયા કયા સોર્સિસ કે આપણે જે કહીએ છીએ યુટિલાઇઝેશન અને એપ્લિકેશન્સ છે. ઓકે, તો સૌથી પહેલું આવે છે એમાં બેઝિક્સ ઓફ ફોટોવોલ્ટેઇક સેલ. બરાબર. સો કેની પર બેઝિસ છે? ઓકે, સો એના થ્રુ આપણે કયા કયા એપ્લિકેશન્સ રન કરી શકીએ છીએ. બરાબર. તો એમાં ફર્સ્ટ આવે છે રનિંગ ટીવી. બરાબર. ટીવીની જે મેઇન ચીપ આપણે કહીએ છીએ, બરાબર, સો એ સોલર ચીપ રિલેટેડ હોય તો એમાં પણ આપણે સોલર સેલનો યુઝ કરી શકીએ છીએ. ટ્યુબલાઇટ. ઓકે, થર્ડ વન કેલ્ક્યુલેટર. ફોર્થ વન બેટરી ચાર્જિંગ. બરાબર. ફિફ્થ વન સોલર સિગ્નલ્સ. Solar signals, as you have seen, some traffic signals are using solar energy. બરાબર. સો એ સોલર પેનલ એની પર મૂકેલી હોય છે ફ્લેટ પ્લેટ ટાઈપની. બરાબર. સો એના કારણે શું થશે, તો ઇઝીલી એ જે ફ્લેટ છે એ શું કરે છે, એનર્જીને એબ્ઝોર્બ કરે છે અને એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. ઓકે. સિક્સ્થ વન સોલર પંપ ટુ પંપ આઉટ વોટર. ઓકે. એન્ડ seventh one to supplying electrical energy to the spacecraft ની અંદર પણ યુઝ થતું હોય છે. ઓકે, તો આ બધા એના થઈ ગયા એપ્લિકેશન ઓફ ધી ફોટોવોલ્ટેઇક સેલ. હવે સેકન્ડ આપણે જોઈએ બેઝિસ ઓફ થર્મલ કન્વર્ઝન. સેકન્ડ બેઝિસ ઓફ થર્મલ કન્વર્ઝન. ઓકે, તો એમાં કયા કયા આવી શકે? સો ફર્સ્ટ આવે છે એમાં સોલર હીટિંગ. ઓકે, સેકન્ડ આવે છે એટલે કે સોલર હીટિંગ આપણે જે કરીએ છીએ. પછી આવે છે એર હીટિંગ. બરાબર. ત્યારબાદ થર્ડ આવે છે સ્પેસ હીટિંગ. ઓકે, એઝ અ હીટર તમે જુઓ છો કે એર જે છે એને હીટ કરો તો તમે જે ઘરમાં જે એટમોસ્ફિયર છે, બરાબર, એ તમે 2 or 3 ડિગ્રી વધારે ઇન્ક્રીઝ કરી શકો છો રેધર ધેન ધી આઉટર સાઇડ ઓફ ટેમ્પરેચર. બરાબર. સો એ માટે પણ યુઝ થતું હોય છે. ઓકે. અનધર ઇઝ ફોર કુકિંગ. ઓકે. ડ્રાઇંગ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ. બરાબર. પછી તો એ રેફ્રિજરેટેડ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાં. બરાબર. ફોર વોટર પમ્પિંગ. ઓકે. પછી શેમાં આવે છે તો કે ઓપરેટ સોલર ફર્નેસ. બરાબર. ફર્નેસમાં પણ યુઝ કરી શકીએ છીએ. વુડ સિઝનિંગમાં પણ યુઝ કરી શકીએ છીએ. IX 9th one is wood seasoning. Tenth one distilled water. બરાબર. ડિસ્ટિલ વોટર બનાવવા માટે પણ એનો યુટિલાઇઝ થતો હોય છે. ઓકે, તો કયા કયા આવ્યા આમાં? સોલર હીટિંગ, એર હીટિંગ, સ્પેસ હીટિંગ, કુકિંગ, ડ્રાઇંગ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, રેફ્રિજરેશન એન્ડ કોલ્ડ સ્ટોરેજીસ, પમ્પિંગ, સોલર ફર્નેસ, વુડ સિઝનિંગ અને ડિસ્ટિલ વોટર. ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ થર્ડ વન ઇનડાયરેક્ટ મેથડની અંદર કન્વર્ઝન ઓફ સોલર એનર્જી ઇન્ટુ અધર. બરાબર. અધર એનર્જીની અંદર આપણે કેવી રીતે આપણે કરી શકીએ? સો ફર્સ્ટ એમાં આવે છે વિન્ડ એનર્જીમાં આપણે એનું કન્વર્ઝન કરી શકીએ. ઓકે. સેકન્ડ ટાઇડલ એનર્જી. થર્ડ વન जियो,
Fourth one, tidal energy and biomass energy. ઓકે, જીઓથર્મલ, વિન્ડ, ટાઇડલ અને બાયોમાસ. એ સિવાય ફોટોસિન્થેસિસ. ઓકે, ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ ટુ એબ્ઝોર્બ ફૂડ થ્રુ ધી લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એટલે કે જે પ્લાન્ટ્સને જે છે બરાબર, જે ક્લોરોફ્લોરોકાર્બન્સના કારણે એનું ટ્રાન્સફોર્મેશન કરતા હોય છે. અને લાસ્ટ આવે છે હાઇડ્રોલિક એનર્જી. બરાબર. સો આવી રીતે તમે ડિફરન્ટ ટાઈપમાં એને કન્વર્ટ કરી શકતા હોય છો. વિન્ડ એનર્જીમાં ટાઇડલ, જીઓથર્મલ, બાયોમાસ, ફોટોસિન્થેસિસ એટલે કે જે આખી સાયકલ છે, પ્લાન્ટ્સ થ્રુ લાઇટને એબ્ઝોર્બ કરવાનું અને એના થ્રુ ફૂડને બનાવવાનું. બરાબર, એને કહીએ છીએ આપણે ફોટોસિન્થેસિસ. તો એના માટે પણ આપણને સોલર એનર્જીનો યુઝ થતો હોય છે. ઓકે, હવે આપણે જોઈએ આગળ. તો આમાંથી એકાદ મેજર એનું કન્વર્ઝેશન એટલે કે સોલર વોટર હીટિંગ. ઓકે, સોલર વોટર હીટર એટલે કે આપણે જે ફ્લેટ થર્મલ હીટર સમજતા હતા એ જ સોલર વોટર હીટર. ઓકે, સો સોલર વોટર હીટર જ્યારે તમે વર્કઆઉટ કરતા હોય તો શું હોય જનરલી? તો એક ડ્રમ હોય બરાબર, જેની અંદર વોટર સ્ટોરેજ થતું હોય બરાબર. ત્યાંથી આપણે ટ્યુબ્સ થ્રુ આપણે શું કરેલું હોય, એના વેન્સ પ્રોવાઈડ કરેલા હોય બરાબર. અને એ વેન્સ કે પછી ટ્યુબ્સ થ્રુ આપણું જે પાણી જે છે એ સોલરની એનર્જીને એબ્ઝોર્બ કરતું હોય બરાબર. અને એ એબ્ઝોર્પ્શન થ્રુ એ હીટિંગ કરે છે બરાબર. અને એ હીટિંગ થયેલું પાણી આપણે યુઝમાં લેતા હોય છે ફોર બાથિંગ પર્પસીસ ઓર ધી ક્લિનિંગ પર્પસીસ બરાબર. હવે જોઈએ આપણે સોલર કુકર or the solar cooking. This is the last topic of our unit number 4 બરાબર. તો લાસ્ટલી આપણે જોઈએ સોલર કુકિંગ કેવી રીતે વર્ક કરે છે. ઓકે, સો સોલર કુકર શું છે? તો ઇટ ઇઝ અ ડિવાઇસ in which food is cooked by the heat received from solar radiations. રાઈટ. સો સોલર કુકિંગ શું છે? તો કે તમે એક એવું ડિવાઇસ છે બરાબર, બોક્સ ટાઈપનું ડિવાઇસ છે જેની અંદર ડિફરન્ટ કન્ટેનરમાં તમે તમારું ફૂડ મૂકો છો બરાબર, અનકુક ફૂડ બરાબર. અને એ ફૂડને શું કરે છે? હીટિંગ થ્રુ એને પકાવે છે બરાબર, એટલે કે એને કુક કરે છે. ઓકે, સો એ કન્ડિશનમાં સોલર કુકર એ વેરી યુઝફુલ અને લેસ એનર્જી યુઝિંગ ઇક્વિપમેન્ટ છે. ઓકે, સો વેરાયટીઝ ઓફ સોલર કુકર્સ હેવ બીન ડિઝાઇન યુઝિંગ વેરી ડિફરન્ટ મટીરિયલ્સ બરાબર. સો એમાં ઘણા બધા ડિફરન્ટ મટીરિયલ્સનું પહેલાં જ આપણે શું કરવામાં આવેલું છે? તો યુટિલાઇઝેશન કરવામાં આવેલું છે. ઓકે, સો એમાંથી જ પહેલું જે એનું ટાઈપ છે, types of cooker. The first one એમાં આવે છે box type solar cooker બરાબર. એક આવે છે બોક્સ ટાઈપ સોલર કુકર અને સેકન્ડ વન છે સોલર ઓવન બરાબર. સો સૌથી પહેલા આપણે જોઈએ બોક્સ ટાઈપ સોલર કુકર. ઓકે, તેની વર્કિંગ પ્રોસેસ કેવી રીતે છે અને કેવી રીતે એનું આખું કન્સ્ટ્રક્શન થયેલું છે આપણે જોઈએ. સો હવે અહીંયા જોઈએ છે આપણે ફિગર ઓફ બોક્સ ટાઈપ સોલર કુકર. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ જે અહીંયા ઉપરનું છે એ આપણને શું બતાવે છે? પ્રિન્સિપલ ઓફ બોક્સ ટાઈપ કુકર. બરાબર. સો કેવા કોના બેસિસ પર
આ જે બોક્સ કુકર છે એ વર્કઆઉટ કરતું હોય છે, બરાબર. તો સૌથી પહેલાં એની ઉપર શું આવશે? સોલર રેઝ અહીંયા આગળ એન્ટર થાય છે. ઓકે, આ છે આપણા કુકિંગ યુટેન્સિલ્સ, બરાબર. જે ડબ્બા આપણે એની અંદર મૂકીએ છીએ. ઓકે, સો આ આપણા યુટેન્સિલ્સ છે, યુટેન્સિલ્સ. ઓકે, એ સિવાય આ જે અહીંયા ઉપરનો પોર્શન દેખાય છે આપણું શું છે? ગ્લાસ કવર, રાઈટ. અને એને આપણે શું કરેલું છે? વુડન ફ્રેમની અંદર પેક કરેલું છે. અને સાથે આપણે શું આપેલું છે? એને રબર પેકિંગ, કે જેના થ્રુ હીટિંગ જે છે એ પ્રોપરલી અંદર ને અંદર રહે, બહાર આવે નહીં, એટલા માટે. ઓકે, સો this is the way the box type cooker is designed. Okay, and here at the below of the surface we have provided insulators. બરાબર. સો ઇન્સ્યુલેશન શું કરશે? હવાને બહાર જતા રોકે છે. ઓકે, એન્ડ બ્લેકન્ડ મેટલ ટ્રે, બરાબર. સો આ જે પોર્શન છે એ શું છે? બ્લેકન્ડ એટલે કે બ્લેક કરેલી મેટલની ટ્રે. રાઈટ. હવે એને આપણે શું જોઈએ છે? એઝ અ વર્કિંગમાં, બરાબર. તો કન્સ્ટ્રક્શન જે આપણું છે એ કેવી રીતે કરવું છે? તો એનું જે નીચેનું બોક્સ છે એ જનરલી આ જે પોર્શન છે આપણો 20 સેન્ટીમીટરનો રહેશે. આ જે પોર્શન છે એ આપણું 60 સેન્ટીમીટરનું છે. ઓકે, અગેન આ પોર્શન જે આપણો આવશે એ પણ કેટલો? તો કે 60 સેન્ટીમીટરનો, રાઈટ. આ છે આપણા કુકિંગ પોટ્સ. ઓકે, ગ્લાસ કવર, આપણું રિફ્લેક્ટિંગ મિરર. ઓકે, અને અહીંયા છે આપણી ગાઈડ, કે જેના થ્રુ ઇઝીલી આપણે એને શું કરી શકીએ છીએ? ઓપન એન્ડ શટ કરી શકીએ છીએ. ઓકે, સો અને અહીંયા આપણે પ્રોવાઈડ કરેલું છે હેન્ડલ, તો કે આપણે ગમે ત્યાં એને શિફ્ટ કરવું હોય, જેમ કે ડે ટાઈમમાં સન કઈ બાજુ હશે તો સાઈડ ઓફ ધી ઈસ્ટ, બરાબર. અને પછી આપણે જ્યારે સાંજના ટાઈમે લઈ જવું હોય તો એને ક્યાં મૂકવું પડે? તો એટ ધી વેસ્ટ સાઈડ, બરાબર. સો એને આપણે કહીએ છીએ એ પ્રમાણેનું એનું હેન્ડલ આપણે પ્રોવાઈડ કરેલું હોય છે, કે જેનાથી આપણે ઉચકીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, હવે જે આઉટર બોક્સ છે એ શેનું બનેલું છે? તો કે આપણે વુડન ફ્રેમનું બનેલું છે. ઇનર બોક્સ જે છે એ શેનું બનેલું હશે? તો કે મેટલ બ્લેક કલર શીટનું, બરાબર. આફ્ટર દેટ યુટેન્સિલ્સ છે, કે જેની અંદર આપણે થર્મોકોલ છે, ગ્લાસ વૂલ છે, એવું આપણે પ્રિપેર કરીએ છીએ. પછી ડબલ ગ્લાસ લીડ, અહીંયા જે છે આપણી કેવી છે? ડબલ ગ્લાસની લીડ છે. ઓકે, સો એના થ્રુ પ્રોપરલી શું થશે? એ રેડિયેશન્સને એક્સેપ્ટ કરી શકશે. ઓકે, પછી મિરર પેનલ આઉટર લીડ આપેલું હોય છે. આ જે આઉટર લીડ છે એ કેવું છે? મિરર પેનલ, બરાબર. સો એ રિફ્લેક્શન કરે છે, કે જેના કારણે જે કુકર છે, બરાબર, એની અંદરની એનર્જી રિફ્લેક્ટ થઈને બહાર જતી ના, એટલા માટે. ઓકે, અને કુકિંગ કન્ટેનર્સ, કે જેની અંદર આપણે આપણું જે પણ ફૂડ, જેમ કે રાઈસ છે, લેન્ટિલ્સ છે, બધા એને આપણે કૂક કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે સોલર ઓવન. ઓકે, સો સોલર ઓવનની અંદર જનરલી આવી ટાઈપની કન્સ્ટ્રક્શન હોતું નથી. એમાં બેઝિક હોય છે, એટલે કે ફ્લેટ મિરર અને ગ્લાસ કવર્ડ ઇન્સ્યુલેટેડ મેટેલિક બોક્સ જ એની અંદર આપેલું હોય છે. ઓકે, હવે આપણે જોઈએ એના એડવાન્ટેજીસ. અને એ શેના બેઝિસ પર વર્ક કરે છે? તો કે ફોટોવોલ્ટેઇક cells or ordinary rechargeable બેટરી. એટલે કે આની અંદર તમે જે પણ બેકિંગની આઇટમ છે, બરાબર, એ અહીંયા પ્રિપેર કરી શકો છો. હવે એડવાન્ટેજીસ આપણે જોઈએ સોલર કુકરના. તો no fuels such as wood, kerosene, electricity. એટલે કે શું છે? તો
એકદમ 100% શું છે, ફ્યુલ ફ્રી છે, બરાબર. સો એના કારણે ટોક્સિક ગેસીસ પણ રિલીઝ થતા નથી. ઓકે, નો સ્મોક, નો પોલ્યુશન. હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ્ડ વાઇલ કુકિંગ. એન્ડ જે મિનરલ્સ એની અંદર રહેલા છે, બરાબર, સો એ જળવાઈ રહે છે. વિટામિન્સ અને બીજા બધા ફૂડ મટીરિયલ્સ છે એ ડિસ્ટ્રોય થતા નથી, એનો ટેસ્ટ એઝ વેલ એઝ ફ્લેવર મેન્ટેન રહે છે. નો નેસેસરી ટુ રિમેન પ્રેઝન્ટ વાઇલ કુકિંગ. ઓકે, તમે તમારું ફૂડ કુકરની અંદર મૂકી દીધું છે, પછી તમે 1 hour 2 hours જે ટાઈમિંગ છે, બરાબર, એ ટાઈમ માટે એને કૂક થવા દો છો અને પછી તમે એને લઈ જાઓ છો, બરાબર. સો તમારે કન્ટિન્યુઅસલી એમાં એંગેજ રહેવું પડતું નથી. સિમ્પલ ઇન ડિઝાઇન અને મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લો. ઓકે, તો આ રીતે એ વર્કઆઉટ કરતું હોય છે. સો આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો what are the different applications of solar energy, and after that we have studied solar cooking, બરાબર. સો કેવી રીતે એના જે ઇક્વિપમેન્ટ છે એ વર્ક કરે છે અને એના ડિફરન્ટ એડવાન્ટેજીસ શું થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખા યુનિટનું રિવિઝન કરીશું. સો એના થ્રુ તમને જે પણ ક્વેરીઝ હોય એન્ડ ડાઉટ્સ હોય એ સોલ્વ થઈ જાય. ઓકે, સો આ સાથે આઈ એમ સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.